Guys, welcome back to another vlog. આજે આવી ગયા રવિવારે કોઈ બાકાજીની બોલાવા બજારમાં. કેમ કે હવે ઘરેથી તો એમ કીધું કે હવે તો બહાર જાવ આખો દિન ઘરે ઘરે પડ્યા હોય તો બહાર નીકળે એમ કહીએ છે ઘરેથી ખાધી નથી હવે જાય બજારમાં રખડવા માટે. બાકી જોઈ લો અમારા મોરબીનો નજારો, અમારા ભાઈ એવા શ્રી ફૂલ સ્પીડ લાલ કલરનું મેં બુલેટ જોયું હતું, જોરદારનું હતું, જોરદારનું એટલે ગજબ હતું ભાઈ. સાયલેશન બાયલેશન મસ્ત ફિટ કરેલું હતું, મસ્ત. બાકી જોઈ લ્યો નગર દરવાજો અમારો અહીંનો. નગર દરવાજે રવિવારે આમ દેવા એવા બે ઓછું ટ્રાફિક હોય, દેખાતું લાગે કે આટલું બધું છે પણ એટલું બધું હોતું નથી. જેટલી વાર ઓછું હોય ટ્રાફિક હોય. બૂટ બૂટ લેવાની ઈચ્છા છે, તહેવાર આવે છે, પૈસા છે નહીં. રવિવારે એટલે ઘણી બધી દુકાનો શોપ ક્લોઝ છે આજ તો. હેવેલ્સની યાદ આવી ગઈ, હેવેલ્સના ઓર્ડર લેવા જતા ને તો હાલો આ દુકાન ગયા, દુકાન શોપ ક્લોઝ. આ દુકાને ગયા, દુકાન બંધ છે, શોપ ક્લોઝ. બસ ત્યાં જ અહીંયા શોપ ક્લોઝ જ આવતું. અમુક જ દુકાને ઓર્ડર આવતો અને ઓર્ડર ઝીરો. એક જ વસ્તુ લખીને રાખવાની, ઓર્ડર ઝીરો લખેલું જ હોય, ઓર્ડર ઝીરો. શોપ ક્લોઝ. જો પેટ્રોલ પંપ અહીંયા ગરદી કેટલી છે. મોસ્ટ ઓફ રવા પર રોડ ઉપર ચડીને અહીંયા આવી ત્યાં પછી જ મજા આવે. દુકાનો રવિવાર હોય તો ખુલ્લી હોય ઘણી બધી, એટલે ભાઈ નથી. હિન્દુ બ્રાન્ડ એપલ, ગ્રીન એપલ. બાકી બાકાજી બોલાતા જાય. જો ભાઈ તો છે નહીં બજારમાં. જે આજે રવિવારે ને તો આખું રવિવારે તો બજારનો ક્લોઝ છે. ચાઈ સ્કાય મોલ બાજુ મજા પડે તો જવા દે તને. ચાઈ સ્કાય મોલ બાજુ. બાકી જો રવા પર ચોકડી વાળો રસ્તો હાલી પર જાય તો આપણે સનાળા. આપણે પહેલાં તો આ ઓલી ચોકડી આવે કઈ રામચોકનો દારીઓ આવે, પછી આમ જાય એટલે સનાળા બાજુ જવાનું. પછી આ તનિષનો શોરૂમ. કોઈને જવેલ્સ લેવા હોય તો આવી જાજો, કેમ કે અમારી પાસે તો એટલું બજેટ નથી કે અમે જવેલ્સ લઈ આવી. બાકી પબ્લિકમાં રિએક્શન બહુ મસ્ત આવે. અહીંયા ફરી માણસો જોવે એ અમને ખબર જ છે. અહીંયા પછી જોવાના જ છે પબ્લિકવાળા માણસો. અહીંયા પાણીપુરી બહુ મસ્ત આવે. એકવાર ખાવા જઈએ આપણા પાણીપુરી ખાવાવાળું કોઈ નથી, કોઈ આવતું નથી પાણીપુરી ખાવા માટે. કોઈ પાણીપુરી ખાવા માટે આવે ને તો લઈ જાય તો જાય. ઉપર રહી ગયા નવા બસ સ્ટેન્ડ છે, અને નવા બસ સ્ટેન્ડ અમને ઊભા છે એને હોટલ અમુકમાં મેસેજ આવતા હોય હોટલ માટેના. તો જો અહીંયા છે હોટલ મનાલી એને જવું હોય તો હોટલ મનાલી કરી લઈએ આપણે. બાકી આજે રહીને અહીંયા જો બસ આવી ગયો, કેવી મસ્ત બસ આવી ગયો. બસ જો તમે હાલી રિક્ષા વાડી આવે ને તો બસ નો દેખાય. રાજકોટ ભુજવાળી બસ છે, રાજકોટ ભુજ. બાકી જોઈએ ભાઈ ગઈ વસ્તુમાં રખવાની મજા કંઈક અલગ આવે. એક બસ છે, એક ટ્રેન છે, આ બધી વસ્તુમાં રખવાની બહુ મજા આવે. બસોમાં ટ્રેનોમાં ને એમાં બધામાં ગાડી લઈને તમે રખડવા જાવ એના કરતાં બસો ટ્રેનમાં મજા આવે. ખાલી પર તો રવિવારે ને બધું બંધ થઈ ગયો, બધી દુકાનો બધું બંધ છે. ટ્રાફિક બાફિક છે ને તો એને રવિવારનો ટાઈમ છે. આજે આખો મોરબી રાખવાની ઈચ્છા છે. આજે આખો મોરબી ફેરાવા જ છે. ઓલા બેને ઓલા બે વાય આવે ને ભાઈ ફેરાવા આખા મોરબીમાં જાય. આમથી આમ લઈ જાય, આમથી આમ લઈ જાય ભાઈ. કહેવાનો ક્યાંય પેટ્રોલ નથી ધન્યવાદ. જો આમ એ બહુ મસ્ત ફ્રૂટ આવે પણ મને નથી ભાવતા ફ્રૂટ. હા એ હેડ ફ્રૂટ ભાઈ. ગાઈઝ અમે શેરી ગલીમાંથી કાઢવાનું ચાલુ કરવું પડશે હવે.
હે બકુડા એને આવવાની ગણતરી જ નથી ભાઈ વાય વાય એને બીજા બે કામ હોય ને પાછા હવે આપણે લઈશું ડાયરેક્ટ સનાળા રોડ ઉપરથી હવે રવાપર રોડ પર ટ્રાન્સફર થયા ઓલીકોથી આલીકોર આવ્યા એટલે શું છે શું કઈ થાય છે તને ભાઈ એટલે આ સીટ નાખી એમ ને સમજાઈ ગયું આવી ગયા આપણે રવાપર રોડ ઉપર આપણે હરીફરી ને સંડીએ વાર કપાવતા પણ અમે તો નથી કપાવતા બાકી આલી પડે જો ધ ઇન્ડિયન સલૂન બહુ મસ્ત છે પણ પૈસા બહુ વધારે લે ઇન્ડિયન સલૂન વાળા અને અમારા ને ઘણા બધા યુટ્યુબર ને ઓલા બધા બેઠા છે કોન્ટેન્ટ ક્રિએટર અહીંયા જ બેઠા હોય બધા મોસ્ટ ઓફ તો માટલામાં જ કરતા હોય બધા અહીંયા આપણે ને અહીંયા કેપિટલ માર્કેટ આગળ એ આટલામાં જ બધા રખડતા હોય બધા હા ઓડી હા A6 ઓડી કેવી મસ્ત લાગતી આપણે એને ઓડી નહીં લઈ પણ આપણે લઈશું એકાદી ગાડી સારી લઈશું જૂની લઈશું પણ સારી લઈશું અને આમ નોકર તાકાતવાળી લઈશું જૂની ગાડીમાં તાકાત હોવી જોઈએ તાકાતવાળી ગાડી લઈશું આપણે બાકી તો ગાડી તો બધા લઈએ બાકી તો લઈ લ્યો આ કહીએ ઇનોવા વધારે જોવા મળે ગાડીમાં જો હેન્ડઓવર પડી અમારા મોરબીમાં તો ગાડી તો 5 મિનિટ જોવા મળી જ જાય રમકડાની જેમ રખડતી હોય જો આ જો ફોર્ચ્યુનર એટલે ટ્રાફિકમાં એકાદ બે ગાડી તો પડી જ હોય અમારે રમકડા જેમ જ રખડતું હોય બાકી ટ્રાફિકમાં હલવાઈ ગયા લીધો હવે ફરી ફરીને રવાપર રોડ ઉપર ચડી ગયા અહીંયા આવ્યું ને ફ્લેટ ને બંગલા ને બધું તો મસ્ત ને અહીંયા એલિકો છે આખી સોસાયટી વાળી ગજબ ઓલા બે વાયા હિલાવતો સમજો પહોંચ્યું ને હા રમકડાની જેમ રખડતી હોય અમારે અહીંયા મોરબીમાં તો આ વસ્તુ કંઈ બાકી જોઈ લો કૂતરું જોઈ લો ડોગેશભાઈ કૂતરાથી યાદ આવ્યું વિવો આવે આમ જોઈ લો અડકાલી મસ્ત વિવો આવે મસ્ત નથી આવે બેઠો ખેતર જેવું છે હરિયાળી વસ્તુ આમ ઠંડુ વાતાવરણ છે એ મસ્ત મજા આવે જાતું હોય ને અહીંયા મારો પેસા બનાવી મસ્ત વ્યૂ આપજો જીવન કે આગળ ઘણા બધા અહીંયા પેટ્રોલ બની ગયો હવે ધીમે ધીમે અંદર ખાતું જઈએ બહુ મસ્ત સોસાયટી બની ગઈ બહુ મસ્ત બંગલા મસ્ત બંગલા છે અહીંયા આ ગાડી બધી આ આલી પત્ર ચાલે બધી સારી હવે આમ અહીંયા આવડિયા હોય ને અહીંયા અમે આવતા ગ્રીન સિટી છે ને ગ્રીન સિટી અહીંયા અમે આવ્યા હતા બંગલા બનતા હતા ને મામાની અહીંયા બાજુમાં જો આલીપોરે ખેતર છે બહુ મસ્ત વ્યૂ આવે આલીપોર આમ નેચરલ વ્યૂ છે ને બહુ મસ્ત તાકાત વાળા વ્યૂ આવે આગળ બહુ મસ્ત સોસાયટી આલીપોર સોસાયટી આખો દિનો ટ્રાફિકનો શોર શરાબો સાંભળવા કરતા આની પર આવ્યા હોય ને અને બહુ મજા આવે માઇન્ડ ફ્રેશ થઈ જાય અહીં પર આવ્યા હોય ને તો આમ જોઈ બાકી જો બંગલો છે તો મસ્ત બનાવેલો છે આલીપુર આલીપોરે છે આલીપોરે અહીંયા બાજુ બનાવ્યું છે પાર્કિંગ
શાંત વાતાવરણમાં રહેતા હોય ને તો મજા આવે તો ઘરે જવાની ઈચ્છા નહીં. બે કલાક બધા ફરતા હોય તો જવાની ઈચ્છા ન થાય ઘરે. અહીંયા ધર્મ મંગલ રેસિડેન્સી ખૂબ મસ્ત બનાવે છે. બાકી આલીકોરનો જે એરિયો હોય ને આલીકોર અહીંયા પાણીના તળાવ ભરેલા છે. આલીકોરે ભરેલું હોય ને આલીકોરે બે પાણીના તળાવ એવા મસ્ત આખા ભરેલા છે. બાકી બધાને રહ્યું ને જોવા ગઈ ને તો બધાને રહ્યું ને મારા ઉપર જે ફોકસ કરીએ આ શું કરે જો અહીંયા જે બહુ મસ્ત તળાવ ભરેલું પાણીમાં. વરસાદ આવે ને તે પેલા આખું તળાવ ખાલી હોય. વરસાદ ચાલુ થાય ને એટલે ધીમે વરસાદનું આ બધું પાણી વરસાદનું જ છે. વરસાદનું ભરાતું જાય અહીંયા તળાવ. અહીંયા છે અને આગળ છે બે ત્રણ તળાવ હોય અહીંયા. વરસાદનું એનું એવું મસ્ત તળાવ ભરાઈ જાય ને મજા લેવા રાખે. બેઠા હોય ને મજા લેવા રાખે. નથી કે નદી કિનારે બેઠા હોય એવી રીતે રસ્તો તો એ જ નથી તો કાંઈ ખબર નહીં ક્યાં જગ્યાએ પણ રસ્તો એ ઉગ્યો નથી. રસ્તો અહીંયા અંદર લગી પછી બીજું તળાવ જો આલીકોર છે. બે તળાવ તો હવે જાય તો કાગળ બાકી બીજું તળાવ અહીંયા છે દાદાપુર. ચોથું તળાવ અહીંયા સ્કાય મોલ બાજુ સ્કાય મોલ અને એ આર્કેડ અહીંયા છે. લાતીને પિઝા ને એવું બધું પિઝા હટ ને એવું બધું અહીંયા બધા. હવે અહીંથી જાય આમ સનાળા રોડ બાજુ. અમારે તો શું કહે અમારે મુદત અમારો ટાઈમ જ કાઢવાનો હતો. અમારો ટાઈમ નીકળી ગયો આજનો. એ હોયા ગયા ભાઈ જવા દે. બાકી પ્લસ ફિટનેસ અહીંયા હું આવતો જીમમાં પ્લસ ફિટનેસમાં બહુ જાજો ટાઈમ થઈ ગયો. અહીંયા ઉમેશ સર્કલ આજે ઓલી બસ આપણે આમ ગઈ ને એ બસ પાસે એટલે વહી ભુજ રાજકોટ વાળી. બાકી તો આ વ્લોગને આપણે આજે અહીંયા જઈને કરી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે આવા નવા વ્લોગ માટે મહિલા રહીએ આપણે ફરી. તો બાય ટાટા.